નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। માંગરોળ તાલુકાના સેરિયાજ ગામમાં વિકાસ રથનું આગમન થયું। વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત સેરિયાજ ગામમાં વિકાસ રથ પહોંચતા ગ્રામજનોએ કુમકુમ છાટડા કરી અને રથને વથાવી લીધો। ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાના અધ્યક્ષસ્થાને આખો જ કાર્યક્રમ યોજાયો, જેમાં 612.25 લાખથી વધુ રકમના વિવિધ ખાતમુહૂર્ત કરાયા અને 717 લાખથી વધુ રકમના લોકાર્પણો મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યા। વિવિધ યોજનાના લાભાર્થીઓને સ્થળ પર જ લાભ એનાયત કરાયા। 5 જેટલા લાભાર્થીઓએ પોતાની સાફલ્ય ગાથા ઉપસ્થિત સર્વે સમક્ષ રજૂ કરી। તાલુકા વિકાસ અધિકારી આરવે ઓડેદરા, માંગરોળ મામલતદાર વૈભવીબેન મોરી, દાનાભાઈ ખાંભલા સહિત સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। એમાં ખાસ કરીને દીકરીઓ ભણે તમામ ખર્ચો સરકાર અત્યારે આપે છે। તો એ પછી એટલા વર્ષના ગુજરાતના શાસનમાંથી છેલ્લા 2014 થી આપણા વડાપ્રધાન બન્યા અને આખા દેશનો વિકાસ થયો। આખા દેશના ગુજરાત આખા દેશનું નામ વિશ્વમાં પ્રખ્યાત થયું છે। જે રીતે આપણે કહીએ કે ભારતનું આખું દુનિયાનું જે સંચાલન અમેરિકા અને ચીન ને રશિયા કરે, એવું ભારત આપણે બનાવવું છે। ભારત વસુધૈવ કુટુંબની ભાવનાથી આખું ભારત દુનિયાનું સંચાલન કરે, એવું ભારત બનાવવા માટેના સરકારના અત્યારે પ્રયાસો છે। અને આ નરેન્દ્ર મોદી આખી દુનિયામાં એવા કોઈ નેતા નથી કે એમની બુદ્ધિશાળી માણસ હોય એવું નરેન્દ્રભાઈ એવું કોઈ છે જ નહીં। તો આપણે બધાને શીખવાડવું પડે અને જે કઈ યોજનાઓ છે એનો લાભ આપણે લેતા નથી। જો એનો બધો લાભ લેવો હોય તો આપણે કોઈ પણ જાતની જરૂર નથી। 20 વર્ષમાં જે વિકાસ થયો છે, જે આપણા સુધી સુવિધાઓ પહોંચી છે, આ સુવિધાઓની જાણકારી અને વધુ આગળ આપણે શું મેળવવાના છે, કઈ દિશા તૈયાર કરવાના છે, આના માટેનો આ કાર્યક્રમ છે। આમાં આપણે જોઈએ તો હાલ આપણે ઘણી બધી યોજનાઓ છે કે જેનો આપણે લાભ લઈએ છીએ। વ્યક્તિગત લાભ સિવાય પણ સામૂહિક લાભ કે આપણે જોઈએ કે તીર્થગામ 5 વર્ષમાં જે ગામમાં કોઈ પણ પ્રકારનો ગુનો ન થયો હોય તો એવા ગામને સરકાર 5 લાખ રૂપિયા આપે તીર્થગામ। તો આ આપણી તમામ નાગરિકોની જવાબદારી છે કે આપણા ગામને 5 લાખ જેવી માર્ગ પર રકમ મળે તો આપણે સૌ આપણા ગામની અંદર સહભાગી બનીએ। જો કોઈ ગામમાં 3 વર્ષ છેલ્લા 3 વર્ષમાં કોઈ ગુનો ન બન્યો હોય તો એને 2.5 લાખ રૂપિયા પાવન ગામ તરીકે આપવામાં આવે છે।